આમાં ચડજો રે વતે લઈ તર્કસ નેતી ભક્તોની વારે વેલા આવજો તમે પોકરણ ગઢના પીર ધજા દેખી ધણી સાંભળે એના દેવળ દેખે દુઃખ જાય દર્શન કરતા રામા પીરના પંડના પ્રાચક જાય તો હરજી હાલો દેવને હરજી હરજી હાલો દેવને કરીએ લોબાનના ધૂપ નર નારી જ્યાં નમણું કરે નમે છે મોટા ભૂત આરતી થતી હોય નારાયણ મેર બેઠા હોય અને તમે ક્યારેક સત્તાધારની જગ્યામાં વયા ગયા હો એક સવા શેર ઘીની જ્યાં આરતી ઉતરતી હોય એ સંધ્યા ટાણે તમે પરબની જગ્યામાં ક્યારેક ગયા હો નહીં ક્યારેક બગડાણા તમે ગયા હશો મુનિ બાપુના આશ્રમે ગયા હશો ક્યારેક તુલસી શ્યામમાં તમે રાત રોકાણા હો એવા અમારા સંતને વંદન હજારો વાર છે એવા અમારા જેવાય અમારા સંતને વંદન હજારો એ વાર છે એવાય અમારા એવાય અમારા એવાય અમારા આ સંત મડા બેઠા કરી દેતા એક દાખલો તમને આપું તલાળાના આપા દાના એના ભાઈબંધ હતા માયાભાઈ તળાવિયા પટેલ પણ આપા ગમે ને પધરામણીમાં જાય એટલે માયા તળાવિયાને ભેળો લેતા જાય એમાં એક દી માયા તળાવિયા એ દાના આપાને પૂછ્યું કે આપા તમે તો સંત છો તમારી ગતિ ન્યારી છે તમે જાઓ ત્યારે અમને થોડા ભેળા લેતા જવાના તલાળાના દાના આપાએ કીધું કે માયા તને વિશ્વાસ ન હોય તને વચન આપી દો કે આપણે બે મરશું ભેળા તલાળાની જગ્યામાં આપણી સમાધિ ભેળી ખોદાય લે આ તને વચન
દાના આપવાનું વચન. આગળ નથી જતો, દાના આપવા સુધી જ હું વાત કરું છું. દાના આપતા મૂળ તો 55 હતા, 8 વર્ષના હતા ને આંખે આંધળા હતા, દેખાતું નહોતું એને. પંચાળમાં એક દી પાળિયાદના વિહામણની હોનગઢના આપા જાદરાની પધરામણી હતી એક ગામડામાં. એમના જે બા છે ને લાખુબાઈ, એ દાના આપાને આંગળીએ દોરીની સૌરાષ્ટ્રના સંતના દર્શન કરવા લઈ ગયા હતા. કોકે કીધેલું કે માં અહીંયા દાનાને લઈ જાઓ. ઓસરીમાં ગાડલા નાખીના સંતો બેઠેલા અને લાખુમાં આપા દાનાને આંગળીએ દોરીને ઓસરીના 3 પગથિયા ચડી અને જ્યાં પાળિયાદનો વિહામણ અને હોનગઢનો આપો જાદરો બેઠા હતા ને, ત્યાં જઈને કીધું કે બાપા પગે લાગ્યા સંતોને. અને ઈ આપા દાના 8 વર્ષની ઉંમરના હતા, આંખે આંધળા હતા. ઈ માએ હાથ પકડીને પગ પકડાવ્યા અને પગે લાગ્યો બાપુ સીતારામ. લાખુબાને આપા વિહામણે કીધું કોણ છે માં? કે મારો દીકરો છે બાપુ, પણ જન્મ અંધ છે, ભાળતો નથી. ક્યાંય બેહારો એને. ઈ દાનાને મોર બેહાર્યો, કપાળમાં હાથ ફેરવો અને પછી કીધું કે માં આને મેલના પડળ ચડી ગયા છે, હવે તમારો દાનો દેખતો થઈ જાય. અને જેથી દાનો અંધ હોય તેથી જગત આખું અંધ હોય માં. અને વાત કરતા વાર લાગે, દિન ગણતા માસ ગયા, વરહે વિતર્યા, પછી સુરત ભૂલી સાઈબા, નામે વિસર્યા. ક્ષણવારમાં દાના આપાએ બધું જોઈ લીધું. વાહ, સૃષ્ટિની રચના! તમને મને આંખો આપી છે ને, જોવાની જે મજા છે ને, ક્યારેક આંધળાને તમે પૂછો તો એને ખ્યાલ આવે. આ ચક્ષુદાન દેવાનો જે ક્રમ ચાલ્યો છે એ બહુ સારો છે. મર્યા પછી આંખોને આપણે જે બાળી દઈએ છીએ, પણ એની કરતા કોઈના કામમાં લાગતી હોય, કોઈક જગત જોતું આપણી આંખે થઈ જાય તો એ અહોભાગ્ય છે. કારણ કે અંતે તો આ પંચભૂતનું ખોળિયું માટીમાં મળી જવાનું છે. તો એના કરતા કોકને આંખું વહી જાય, કોકને કિડની લઈ જાય આપણી, અને કોઈ હાજુ જીવી જાય તો બહુ પુણ્ય થાય. પણ અમુક સમાજે નક્કી કર્યું છે, આપણા સૌરાષ્ટ્રના અમુક એવા ગામડા છે, વરાછામાં આખા કુટુંબોએ નક્કી કરેલું છે કે અમારા કુટુંબમાંથી કોઈ પણ સ્વર્ગીય થાય એટલે એને આખું ચક્ષુદાનમાં દઈ દેવી. અને હોવું જોઈએ. જે આપણાથી કોઈને જીવન મળી જતું હોય, મર્યા પછી જીવતા તો આપણે ન દઈએ, પણ મર્યા પછી જો કોઈના કામમાં આવી જતું હોય તો એનાથી બીજું મોટું પુણ્ય કોઈ નહીં ભાઈઓ. દાનો આપો દેખતો થઈ જાઓ કે માં મને બધું દેખાય છે, પણ પછી જે વળાંક લીધો કે હવે મારો બાપે આ મારી માયા, માં મારે તમારી ભેળું નથી આવવું, મારે આ લોકોની ભેગું રહેવું છે. અને લાખુમાં એકલા પછી ઘરે પાછા વહી ગયા હતા. દાના આપા આ લોકોની ભેગા રહેતા હતા. 8 વર્ષના હતા તો વાસડા સારવા જતા, વાસરું ગાયું ને એવું વાસીદા કરતા. પણ જેમ 20 વર્ષના થયા પછી એને પાળિયાદના વિહામણે કીધું તું કે હવે ભાઈ તારી રીતે ઠાકર જ્યાં રોટલાનો ટુકડો દેવરાવે ને ટુકડો દેજે. અને ફરતા ફરતા આપણા ગરમલી આવેલા, ત્યાંથી તમને ઇતિહાસની ખબર છે. હવે આ માયા જે માયો તળાવ્યો હતો ને, એ કાયમ આપાની ભેગો પધરામણીમાં જાય.
એક દી માયા તળાવ્યા ને તાવ આવ્યો પણ દીકરી તેથી કદાચ માપ નહીં હોય. 105 તાવ થઈ ગયો હતો અને 106 તાવ થાય ને એટલે માણસ કોમામાં વયો જાય. આવો તાવ. અને જગ્યામાંથી એક માણસ આવ્યો કે માયા હતા છે કે આ છે એને તાવ આવ્યો છે. કેમ કે બાપુએ કીધું છે કે સવારમાં પધરામણીમાં જવાનું છે, 3 દિવસ રોકાવાનું છે, એટલે 2 જોડી લુગડા હારી લેવાના છે. એટલે ઘેરેથી કીધું કે ભાઈ એને તાવ આવ્યો છે એટલે એ નહીં આવી કે બાપુને કહેજો કે બીજા કોઈને ભેગા લઈ જાય. કે કાંઈ વાંધો નહીં. જગ્યામાં આવીને દાના આપવાની માણસે કીધું કે બાપુ માયા પટેલને તાવ આવ્યો છે એટલે એ નહીં આવી કે એટલો બધો તાવ આવ્યો છે કે હા કાંઈ નહીં કે તો તું હાલ. સવારમાં 5 વાગ્યામાં ગાડું જોડાણું તલાળાની જગ્યામાંથી. દાના આપા પધરાણું મેં ગયા. 1 દિવસ 2 દિવસ ને 3 દિવસ એનો કાર્યક્રમ હતો. ચોથા દિવસે સવારમાં ગાડું પાછું આવતું હતું. ઉદયાત્રના ઓરડેથી નારાયણે કોર કાઢી અને તલાળાના શમશાનમાં માયા તળાવિયાની નનામી આવ્યો. તમે જોજો ગામડામાં આપણે એન્ટ્રી કરીને એટલે પહેલા શમશાન આવે. જેમ દાના ભગતનું ગાડું તલાળાના પાદરમાં પહોંચ્યું એટલે શમશાન આવ્યું. માણસો જોયા, ગાડામાંથી નીચે ઉતરી ગયા. શમશાન પાસે જઈને એક ડાગુને બોલાવીને કીધું ભાઈ કોણ ગુજરી ગયું? કે બાપુ તમારો ભાઈબંધ માયો તળાવ્યો. ન હોય કે હા 2-3 દી તાવ આવ્યો, ઉતર્યો નહીં તાવ. શે ખડકે ને આપણામાં તો લાકડા હોય. આ ગેસના ચૂલા તો હવે થયા. હે આપણે દેહમાં તો હજી છાણામાં ગામડામાં છાણા લઈ જાય ગાડું ભરીને શમશાને. લાકડા તો હોય હાજર તો લઈ જાય, નહીતર છાણામાં હળગાવતા બોડીને. છાણા લાવેલા ગાડું ભરીને. કીધું કે આ સૂતર છોડી નાખો. સૂતર છોડી નાખ્યું અને માયા તળાવિયાના કાનમાં આપા દાનાએ 2 શબ્દો કીધા. બસ હારે મરવાના કોલ દીધા હતા તોય એકલો ઉપડી ગયો. એક ક્ષણમાં એ બેઠો થઈ ગયો. તમે ક્યારે ભાગવત સાંભળો ને કે મહાભારત સાંભળો, ભીષ્મ પિતાએ 6 મહિના કાળને રોકેલો. બાણની શૈયા ઉપર હુતા હુતા ઉત્તરાયણમાં સૂર્ય આવે ત્યારે દેહનો ત્યાગ કરવો. અને રામાયણના સરભંગ ઋષિ, આજે પરબનો ધૂણો રહ્યો ને આપણો, એ સત સરભંગનો ધૂણો છે. લોહી માસ કા એક રંગ સત સરભંગ, આ એનું સૂત્ર. એ સરભંગ ઋષિને એવો નિયમ હતો કે રામચંદ્ર ભગવાન મારી પર્ણકુટિયા આવે અને મને દર્શન આપે ત્યારે આ દેહનો ત્યાગ કરવો, ત્યાં સુધી નહીં. જોજો. અને આપણે તો 3 વાગે ફોન આવી ગયા, હાર્ટ એટેક આવ્યો. કેટલા વર્ષ હતી? 40 વર્ષ. અમારામાં દાખલા બને. કાલ તો એ ભજન ગાતા હતા ને, ભજન ગાતા હતા ને, એને હૃદયને શું લેવા દે? આ તો કોકનું છે, ગમે ત્યારે બેસી જાય ભાઈ. પણ શરીર ક્ષણભંગુ છે. મેં આપણે પહેલા કીધેલું કે 92 લાખ માળવાનો ધણી રાજા ભરતની. માળવો એટલે ગામ. 92 લાખ માળવા એને હતા. 9 લાખ ઘોડા એને બંધાતા. 18 લાખ ઘોડાની ફોજ હતી. છતાંય એ મેલીને જવું પડ્યું હતું.
કાલ હવારનો દાખલો 1800 પાદર ભાવનગરના, આપણા સૌરાષ્ટ્રના. ઓલું તો આપણને આગું પડી જાય. કોકે ઉજ્જૈન જોયું હોય, કોકે ન જોયું હોય, કોકે શિપ્રા નદીમાં સ્નાન કર્યું હોય, કોઈ ગયા હોય તો. પણ ભાવનગર લગભગ બધાએ જોયું હોય. આપણો તો જિલ્લો રહ્યો ને, મવાવાળાનો જિલ્લો લાગે ને. 1800 પાદર. નીલમબાગમાં 45 વર્ષ પહેલા બોર્ડ મેં વાંચેલું કે આ બાગની અંદર ફળ અને ફૂલનો એક છોડ નથી, એમ કેનારને 1000 રૂપિયા રોકડું ઇનામ આપવામાં આવશે. આ દિવાલે 12 બોર્ડ રહેતું કાયમ. 1000 વીઘાનો નીલમબાગ પ્લોટ પડી ગયા. અત્યારે એક હોટલ પેલેસ રહી એના તાબામાં, બાકી કાંઈ ન મળે. ગમે એટલો ગામ ગરાસ હોય તમારી પાસે, ગમે એટલી મિલકત હોય, પેલા આ પ્લોટ આ જમીન કોકની છે, આજે આ એપાર્ટમેન્ટ વાળા બાલુભાઈ રાખી લીધી, આમાં ફ્લેટ પેલા કોકના છે, આજ તમે રાખી લીધા. એ હોળે આવતીકાલ કોકના હશે, હો, આપણા નહીં હોય કાંઈ. હે, આ તો નિયમ છે. જ્યાં સુધી તમે ભોગવી શકો ત્યાં સુધી તમારું. પણ ભોગવવું એવું કે પછી તમે ગયા પછી કોક 5 માણસ તમને ભેગા કરીને યાદ કરે. એક દાદા ગામડામાંથી જાત્રાની બસ બંધાણી 4 ધામની. એટલે 3 છોકરા હતા. એટલે છોકરાઓને પાડોશીએ કીધું કે ભાઈ તારા દાદાને મોકલ જાત્રામાં એમ. એટલે છોકરાઓએ કીધું કે ભાઈ અમારા દાદા પોહાય નહીં, એમ રહેવા દે. ભલા માણા એ કે આવા હું લોભ કરો? કે લોભની વાત નથી, 5000 રૂપિયાનો કોઈ સવાલ નથી, પણ અમારા દાદા ન પોહાય. કે તો તમે ભેળો એક જણો આવો એમ. કે ભાઈ અમારી પાસે ટાઈમ નથી. પાડોશી ખીજાવા મળ્યા છોકરાઓ માટે, ગાળા કંજૂસો છો એમ. બાબા 80-83 વર્ષના જાત્રા કરવા જેવડા, અને તમે એને મોકલો નહીં, લોભિયાઓ. કે એવું નથી ભાઈ, તો નામ લખી નાખો, લ્યો આ ટિકિટના પૈસા લઈ જાઓ, જાઓ દાદા. બસ બંધાણી હતી, ઉપડવાની હતી, દીદી ઉપડી ગઈ. આ લોકોએ પૈસા ભરી દીધા. 4 દિવસ બસ હાલી ફરતી ફરતી શામળાજી, શ્રીનાથજી એમ કરતા કરતા દિલ્હી ગઈ, હરિદ્વાર. હેકણ કટોરો આડરો જો ગંગા તટ જાય, તો કટીએ પાપ કપાય ભવો ભવના ભાગીરથી. આકાશેથી ઉડિયાન માને મંજન કિયા, એના આગમ એમ ભખાય. એ ભૂતનો હૃદય ભાગીરથી. ભગીરથ રાજાએ લખી દીધું છે કે આ શરીરનો એક કટકો જો ગંગામાં જાય તો 71 પેઢીના પાપ નષ્ટ થઈ જાય. આવું બધું ભારતમાં જ છે. દુનિયાની મોટામાં મોટી નાઇલ નદી છે આફ્રિકાની, ત્યાં આવું નથી. આ ગંગામાં ગંગાના કાશી છે ને, કાશી વિશ્વનાથ, ત્યાં એક મહારાજ 4 વાગે સ્નાન કરવા આવે. બ્રાહ્મણ, કર્મકાંડી બ્રાહ્મણ હતા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતા કરતા આવે 4 વાગે. 4 વાગે એટલા માટે નાય કે જળના જે બધા જીવ હોય એ 4 વાગે સૂઈ જાવ, એટલે પાણી એકદમ ચોખ્ખું હોય. હવે એ મારા સ્નાન કરવા આવે ને એક બેન હેલ લઈને પાણી ભરવા આવે. એ બેન બાની હતા રાજની, એટલે એને તો એની રાણી કે એટલે એને આવવું પડે, નોકરાણી હોય એટલે. એમ લાગ 2 મહિના બે ભેગા થઈ જાય. સવારમાં 4 વાગ્યામાં આ બેન બેડું ઉટકી ગંગાના કાંઠે અને પછી પાણી ભરી જાય. ઓલા મહારાજ રોજ સ્નાન કરી જાય. પછી એક દી બેને મૌન તોડી નાખ્યું કે બાપજી એક સવાલ કરું? કે બોલો. કે 4 વાગે કેમ રોજ નાવા આવો છો? કે તું કેમ 4 વાગે પાણી ભરવા આવસ? કે ભાઈ હું તો એક જગ્યાએ નોકરાણી છું, એટલે મને તો મારી માલકીન કે એટલે મારે આવવું પડે એમ.
પણ તમે કોઈનામાં નોકરી કરો છો કે ના? હું 4 વાગે એટલા માટે આવું છું કે આ જે પાણીના જીવ હોય એ અત્યારે ઊંઘતા હોય, અને અત્યારે સ્નાન 4 વાગે કરવાથી મારા પાપ નષ્ટ થઈ જાય. કોણ કહે છે? આ બ્રાહ્મણ કહે છે. ઓલી બાઈ ને, બાઈ તો અભણ હતી, આ 4 વેદ ભણેલો માણસ હતો. તારી અભણ બાઈએ એને એટલું કીધું કે મારા બીજો એક સવાલ કરું કે બોલ, કે તમારે ઘરે ટપાલ આવે એક, એમાં એક બાજુ મેલો લખ્યો હોય અને એક બાજુ શુભ લગ્ન લખ્યા હોય, એ ટપાલને તમે પાણીમાં પલાળો તો 2 બાજુ ધોવાઈ જાય કે એક બાજુ કોરી રહે એક બાજુ ધોવાય એવું બને? મારા કે એવું ન બને, 2 બાજુ ધોવાઈ જાય. ઈ કે તો મારા તમારા પાપ ધોવાય ને એમ પુણ્ય ધોવાઈ જાય. નદી જ્યાંથી નીકળી હોય ત્યાંથી એના 2 કાંઠા ધોવાતા આવતા હોય. આમ વળાક લે ને એટલે ઓલો કાંઠો ધોવાય ને આમ વળે એટલે આ બાજુનો કાંઠો ધોવાય. ત્યારે એક કાંઠો ધોવાય એવું બનાવ બને નહીં. તમે સમજો છો પાપમાં, તમે સમજો છો તો કરો છો શું કામ એમ? પહેલી વાત ઈ મુદ્દાની. કૂતરાને તમે પાણો મારો એ તમને ખ્યાલ છે કે આ ખરેખર પાપ કહેવાય. સબ ભૂમિ ગોપાલ કી, આપણે એમ છે ને ભાગવતમાં છે સબ ભૂમિ ગોપાલ. આ બધું ભગવાનનું છે, મારું તમારું કાંઈ નથી. નકર 1.5 કરોડાની કીડીની વંડાની આપણે કાંઈ જરૂર ખરી ભાઈ? કાગડા અત્યાર સુધી તમારે કોઈ કામમાં આવ્યા? અમુક જાતિ એવી જ હોય તમારે કાંઈ કામમાં જ ન આવે, નડતી જ હોય બધી. પણ છતાંય ભગવાનને એમાં યોગ્ય છે. 84 લાખ યોની છે ને એ બધી ભગવાનને યોગ્ય છે, તો તમને મને કેમ નથી? કારણ કે આપણે એટલા અપલખણા થઈ ગયા છે. ચોખ્ખી વાત આ છે. અમુક અમુક સોસાયટીમાં તમે જોજો કૂતરાને વાળ ન હોય અને બેનું કીર્તન ગાતું હોય 4-5 વાગે, હાથમાં કડતાલું લઈ લઈને. આપણને લાગે હા નરસિંહ મહેતા આવી ગયા છો. બોલો હો, કોઈ દી કૂતરાને રોટલો ન નાખે, નાખે ને તો સવારનો હાંજે નાખે. પણ મારા રોયા ખાતા જ નથી કે આવો ખાય. હકતળી જેવા રોટલા કરીને તમે કૂતરાને તો તી ખાય એમ? અરે કૂતરા એમ કે બીજે કાંઈ વ્યૂ દઉં, કામરેજ વ્યૂ દઉં. અહીંયા રહેવાતા છે કતારગામમાં, ભૂખે મરી જાય ને ભાઈ. પેલા કીડિયારું પૂરતા, અને આપણા બાપ દાદાઓ વાડીએ જતા ને એ કૂતરા હાટું એક રોટલો તાજો ભાતમાં ભેળો હોય. જેટલા વાડીનું કામ કર્યું એ દાદાઓને ખબર હોય. જમીન તરત જ એમાંથી એક રોટલો કૂતરાને જાય. હાંધે નહીં, હાંધની વાળુનો હાંધે, બપોરનો બપોરે, અને સવારે શિરામણનો એક રોટલો કૂતરાનો ઘઉંનો નીકળી જતો હોય. એટલે કૂતરા ખાઈ જતા. એને ટાઈમ નો આપો તો ખાય ને ભાઈ. અમારી સોસાયટીમાં રોટલા નહોતા મળતા ને કૂતરાએ 4-5 દેપા કર્યા. હવે ટમેટા હળી ગયા. ટમેટાની લારી આવે ને આટા. હા, અત્યારે એ લોકો ખોરાક ફેરવી નાખ્યો. આ હારા રોટલા નહીં નાખે. શાકની લારી દરવાજામાં એન્ટ્રી કરે ટમેટા વાળાની, એટલે એની વાયા જ્યાં સુધી ઓલો બાદ ન થાય ત્યાં સુધી આટા માર્યા કરે આખી સોસાયટી. બોલો. અને ઓલો સેપાઈ ગયેલું ઢીલું પડી ગયેલું હોય ને નાખ્યા કરે. ખોરાક બદલી નાખ્યા. હવે એને મારી પાડીને ગાયત્રીમાં જ રહેવું છે, પછી આપણે શું કરીએ? નકર તો નો ઈ બીજી સોસાયટી અંબિકામાં વ્યા જાય નથી જતા. છોકરાએ દાદાને જાત્રામાં તો મોકલ્યા, બસ ગંગાજી પોગી ગઈ. કુદરતને કરવું ને ભાઈ. દાદાને ત્યાં હાર્ટ એટેક આવ્યો, ખલાસ થઈ ગયા. આ છોકરાઓના દાદા નહોતા મોકલતા, પરાણે ગામવાળા લઈ ગયા અને ઈ દાદાને ન્યા ગંગાજીને કાંઠે ગયા. આવડા નાયા નહોતા હોય કોઈ, ન્યા હાર્ટ એટેક આવ્યો. બોલો, આખી બસ 8મે દી આવી પાછી. ગજબ થઈ ગયો. કે ભાઈ ચારધામની જાત્રાએ ગયા પણ આ દાદા ગુજરી ગયા, તમારી જાત્રા અધૂરી રહી. ઓલા છોકરાઓએ કીધું કે અમે તમને પેલા કહેતા હતા કે અમારા દાદાને બહાર ન કઢાઈએ.
તમે પરાયણ્યા સોટ્યા હતા, તમે લોભિયા છો ને આમ તો લ્યો લઈ જાઓ, કેટલો જાત્રા કે. પછી તો ભાઈ કર્મકાંડ કર્યા ને બધું કરી દીધું, પણ ફૂલ આપણામાં એક હિન્દુ ધર્મમાં પ્રથા છે ને, આપણા જે બાપદાદાના ફૂલ હોય આપણે ગંગાજીમાં, પ્રાચી, પાટણ ગમે ને મોકલીએ. એ છોકરાઓએ ફૂલ ઓલી 135ની તમાકુની ડબ્બી આવે ને એમાં ભરી દીધા કે આપણે ગંગાજી મોકલશું, કોઈક જાય ને તો એ આપી દેવું, એમ આપણે ક્યાંય જવું છે નહીં એમ. હવે એની માટેથી 100માં હું ઉઈ ગયો એટલે કાંઠ થઈ જાય, ખબર છે? 35ના ડબ્બાને કાંઠ લાગી જાય, ડબ્બો જામી ગયો. વળતે વરસ બસ બંધાણી ગંગાજીની, પાછી એ ગામમાંથી નથી. પછી ઓલા છોકરાઓએ પાડોશી જતા હતા ને એને કીધું, કાકા તમે જવાના છો? કે આ કે અમારા બાપાના ફૂલ લેતા જાય. ના ના, એ કે લાવો લેતા જાય, બીજું હું નાક પડાય નહીં. એ ફૂલની ડબ્બી નાખી દીધી થેલીમાં અને બસનું ટાણું થયું. બસ એ 2-5 દિવસ જવાની દીધી, ઉપડી ગઈ. હવે આ વખતે ગંગાજી પહોંચી ગયા, બીજું કાંઈ એને વિઘન નડ્યું નહીં. બધા ગંગાજીમાં નાવા ઉતર્યા, ઉપર બહેનો નાતી હતી, નીચે ભાઈઓ બધા નાતા હતા. એમાં ઓલા નીચે બહેનો નાતી હતી ને આગળ ઉપર આદમી બધા નાતા હતા. કાકાએ છે ને ઓલા ફૂલ ડબ્બી ખોલી, તે આલી ખુલી નહીં. મેં તમને કીધું જામી ગયો કાંઠ, 100માં હું ગયું એટલે બહુ માથાકૂટ કરી. ડબ્બી ખુલી નહીં, પછી એને એમ થયું કે હવે કાંઈ નહીં, એમને આખી નાખી દઈએ. હવે એ ડબ્બી એને આખી જવા દીધી ગંગાજીમાં. હેઠે બાયું નાતી હતી, 4 નાળાવા શેઠે. ડબ્બી તણાતી આવી, એમાં ઈ જાત્રાના એક માળી હતા ને એને એ ડબ્બી લઈ લીધી. આમ ખખડાયું કે આમાં કાંઈક છે, આપણે કોઈને કહેવું નથી. હવે ઈ વહેલા નીકળી ગયા ને થેલી નાખી દીધી ડબ્બી. બોલો, કોઈને કીધું નહીં કે આમાં શું છે. ઈ 3 મહિના જાત્રા કરી અને છેલ્લે ઘરે બધા આવી ગયા હેમ ખેમ. તઈ દાદાને કીધું, માડી એક આપણે ગંગાજીમાં નાતા હતા ને, તઈ મને એક ડબ્બી ચડી, પણ મેં કોઈને કીધું નહોતું. કાંઈક ખખડે છે પણ હું તઈ ખબર નથી એમ. પણ મુઈ કે ઉઘડતી નહીં ડબ્બી. દાદાએ લીધો દસ્તો. 35નું ડબલું, 135ની તમાકુનું ડબલું, દસ્તાનું વજન કમીએ કે કીડીને કોંચના ડામ જેવું થાય ને. એક દસ્તો નાખ્યો, ઢાકનું બેવડ વળીને ઉપડી ગયું. અંદરથી ફૂલ નીકળ્યા. ફૂલ તો જેને જોયા હોય એને ખબર હોય ફૂલ કોને કહેવાય. એને હું જોયું કે શું છે એમ કાંઈ ખબર નથી પડતી, ભભૂત લાગે છે. એ કે એક કામ કરીને આપણે જાત્રામાં ગયા હતા, એ બધાને ખાંડીને ખવડાવ્યું ને એમ, આપણે એકલાને શું કામ ખાઈ જવાય. એ કાકી એ બોલો એ ફૂલ ખાંડી નહીં, ખાંડીને પછી વાટક્યામાં સમસી લઈને જેટલા જાત્રામાં ગયા હતા એને ઘરે કે લ્યો ભભૂત. તે બધા વળે આમ સાકીને માથે આમ ફેરવીને કે આ તમને ક્યાંથી કોણે આપ્યો હતો? અરે કે આપ્યો નહોતો, એ કે અમને ડબ્બી મળી હતી. એમ કરતા કરતા જેને આખી ડબ્બી નાખી હતી ને એને ઘરે પહોંચ્યા. એ કે લ્યો પરસાદ. એ કે આ પરસાદ છે નો? એ કે ગંગાજીમાં અમને એક ડબ્બી મળી હતી પણ ત્યાં ખુલી નહીં. કે પછી અહીં ઘરે આવીને કે તમારા કાકાએ દસ્તો માર્યો ને તે ખુલી ગઈ. પછી અંદરથી કે કંઈક ભભૂત જેવું નીકળ્યું. ઓલા છોકરા બરાબર ત્યાં બેઠેલા આ દાદાના. ઈ કે તમને મેં ડબ્બી આપી હતી? ઈ કે ઈ હાલે ઉઘડી નહોતી. પછી મેં એમ નમજાવા દીધી, હેઠે બાયું નાતી હતી કે. ઓલો કે તો હાલું એમ જ બન્યું છે કે તારી કાકીએ લઈ લીધી ડબ્બી અને આખી જ લાવી હતી. ફૂલ જેવું મને લાગ્યું પણ ઈ કે ભભૂત છે, મેં હાલવા દીધું કે હશે ભભૂત. પછી ઓલા છોકરાઓએ કીધું કે અમારા બાપાને જ બહાર કાઢ્યા જેવા નહોતા, પણ આ ફૂલે આપ્યા જેવા નહોતા. ને આપ્યા જો આવ્યા ને પાછા. કોકનો જીવ રીતનો હોય. અને તમે જોજો 4-5 ભાઈબંધ ગંગાજી નાવા ગયા હોય ને તો અમુક નો નાવા દે કે અમારા ગામનો બુડી ગયો. આ નવાઈ જ નહીં. ત્યાંથી પાછા લાવે તમને, નાવા નો દે. આજના પેપરમાં છે ને ડુંગરામાં 3 જણા ગુજરી ગયા, રાણા કુટુંબના. હા, તે નાવામાં સારું છે અને ખરાબે છે ભાઈ, બે વાત છે આમાં તો. પણ હાવ હાતું ને હાવ હારું, કરણી હારી કરો ને.
તમારે ગંગાજી જવાની જરૂર નથી. આ ગઢડા માવતર હોય ને એ આપણે 68 તીરથ છે ઘેરે, ક્યાંય જવાની જરૂર નથી ભાઈ. હો, ધરમસિંહ ભગતે લખ્યું છે, ઘરમાં કાશી, ઘરમાં મથુરા અને ઘરમાં ગોકુળ ગામ, મારે નથી જવું તીરથ ધામ. 68 તીરથ માત પિતાના ચરણમાં, પછી છે બીજા ધામ. પહેલું તીરથ અહીંયા છે. અને છતાંય કોઈને ગળોટિયું મારીને ઉભરો લઈ જતી હોય એને છૂટ જવાની. અને ઈ માતા પિતાને તમે દુભવશો તો તમારું તીર્થ નહીં આવે કામ. ઓલા ઘણા નથી કેતા માતાજીને માતાજી હાડું હાડી લઈ જાવી શીખે. ઈ કે આ માં હાટું લે ને, માને નવો હાડલો લઈ દે એટલે માતાજીને પહોંચી જ ગયો છે. આની હાટું નથી લેવો ને માતાજી નથી પહેરતા એની હાટું હાડલો લેવો. એની પાછળ કાંઈક લેવાની આપણી ઈચ્છા હોય. અને સ્પષ્ટ ગુજરાતીમાં કહું ને તો આપણે છે ને 1 નંબરના ભિખારી થઈ ગયા છે. શું કામ ખબર? કોક બાવો આવે ને તો ન્યા વળી ગઈએ. ગી તમને શું આપી દેવાના ભાઈ? તમે રળો ને તો જ તમને મળશે. 100 વાતની એક વાત, કામ કરો તો જ તમે પ્રાપ્ત કરી શકશો. પુરુષાર્થ કર્યા વગર કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા નથી ક્યારેય. જો બાપુ ની કરતા હોય તો બાપુને નો હતા ધર્મ ઘંટીઓ હાલતી હોય 100 ઘંટી પોતાની. ભાઈ પરબની જગ્યામાં નો 1000 ઘંટી હાલતી હોય. કેવડું મોટું મેદાન છે. જેનાથી જે થતું હોય ને એટલું જ થાય. તાવ આવ્યો હોય ને તો ડોક્ટર પાસે જવું પડે, તો માતાજીને મઠે ન જવાય. હા, બાટલો ચડાવવો પડે, ત્યાં ચડાવી દેવાય. તમે આસ્થા રાખો એની મારો કોઈ વિરોધ નથી. માતાજી ભગવાન આપણા ઈષ્ટદેવ છે જ, એમાં કોઈ ના જ નથી. પણ એનો શેઢો હોય, એની શ્રદ્ધા હોય ત્યાં સુધી તમારે રહેવાનું. પછી અમુક કામ તો માલ વેચાય ને નાળિયેર માનો તો કાંઈ માલ વેચાઈ જાય એમાં ઈ નો હાલે ને. એમાં તમે કામ વીક બનાવ્યું હોય, હવે ઈ કેમ કરવું? કામ સુધારો એટલે એમાં ઓટોમેટિક તમારું રેડી થઈ જાય બધું. એટલે માણસ એની કરણી નો ભૂલે ને તો એકદમ સુખી જ છે. કોઈને નડવું નહીં ને વ્યવહાર એક સારો કરો ને તમને બહુ મજા આવશે. સમજો, કામ કરવાની, જીવવાની, રહેવાની એવી મજા આવશે. જેટલું હોય એટલામાં જલસા મારવાના. પછી લોન મળતી હોય તો હોન્ડા લઈ આવીને એ ધંધાય ન કરવા, સાયકલ ફેરવી લેવી, કાંઈ વાંધો નહીં ભાઈ. મજા આવી ને? પણ એના બાપાએ જે કામ કર્યું છે ને એ મેં જોયું છે ભાઈ વર્ષો સુધી. ગાયત્રીમાં 24 વર્ષ ત્યાં મારે રહેવા ગયો તેનું. લવજીભાઈ તેદુના ન્યા રહે છે. ખોખા બનાવતા ને સવારમાં 4 વાગ્યામાં 2 જણા દૂધ વેચવા જતા. પણ એ મને ગમતું, ભલે એને 25-50 રૂપિયા મળતા હશે. ઈમાનદારીનો ધંધો જ ખરો, બીજું કઈ માથાકૂટ નથી. તમારું વાવેતર વહેલા મોડું ઉગશે ઉગશે ને ઉગશે, સારું વાવ્યું છે તો. અને માંડવી વાવી હોય ને બાવળિયા ઉગ્યા એવો અત્યાર સુધીમાં દાખલો બતાવો એક ભાઈ. સિંગ વાવો એટલે સિંગ જ ઉગે, સણ્યા વાવો એટલે સણ્યા ઉગે, અને બાવળ વાવશો એટલે બાવળ ઉગશે. આમાં તો ચોખ્ખી નિયમ છે. આ એક જણાને કે ભાઈ 200 રૂપિયા આપને ઉશીના. ઓલો કે કેમ? એ કે જરૂર છે કે એમ. એટલે ટાઈમે આપી દેજો. આપી દઈશ ટાઈમે, એમાં થોડું કહેવું પડે. 200 રૂપિયા આપ્યા ને એટલે તરત જ ઓલે કીધું કે એક ઉભો રહી કે હું એ કે હાલે 100 અત્યારે પાછા 100 પાછા આપી દીધો. ઓલા નહીં સમજણ ન પડી આ વ્યવહાર કઈ રીતનો છે એમ. મહિનો દીધો ને ત્યાં ઓલા પાછા 2 ભેગા થઈ ગયા. કઈ ઓલા 100 રૂપિયા લાય એ કે લબાડ તે દી જ આપી દીધા હતા. બોલો, ઓલો ઉશીના આપવા વાળો ગોટે સડી ગયો કે આ કઈ રીતનો હિસાબ કરે છે. એટલે આમાં તો આવું છે ભાઈ. એક જણો મારી પાસે સલાહ લેવા આવ્યો હતો. મને કે વલ્લભભાઈ 30,000 હમણાં લોસે પડ્યું કામકાજ, તો શું કરવું? મેં કેમ 30,000? એ કે આડું સકડું ફરતું જ નથી એમ, અને 30,000 જ હું રમું છું એ કે, પણ અટવાનું જ બધું. મેં કે એક કામ કરીએ, 10,000 રૂપિયા ઉશીના લઈ લે અને એને અઠવાડિયાનું કહીને ઓલાને આપી દેવાના, વળે 8 દી આને આપી દેવાના બીજા પાસે લઈને. એ આવો નબળો સમય કપાઈ જાય 2-3 મહિના તારા. મને કે તો શરૂઆત તમારાથી કરવી છે, 10,000 તમે આપો. મને દીકરા આપણા ગાળિયા કરે. બોલો આમાં સલાહ એ હું દેવી?
બોલો.